અને અહીંયાનો વ્યૂ જો 11મા ફ્લોરથી તમે વ્યૂ જો। हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस आज का वीडियो अपना स्टार्ट हो रहा है कोसंबा से और अभी हम जा रहे हैं सूरत। और सूरत हमें ना जा रहे हैं कासा रीवा होटल में। तो यहाँ से ना भाई कितने 1 घंटे और 15 मिनट का रास्ता है। तो आज तो आपको ना ये वाले ब्लॉग में बहुत ही मज़े आने वाले हैं और है ना हम बहुत ही सारे क्रिएटर से मिलेंगे, इंस्टाग्राम यूट्यूबर, और वहाँ पे सिंगिंग का भी कुछ है तो वहाँ जाके ही पता चलेगा। फिलहाल के लिए आप ये वाला व्लॉग एंजॉय करो, मिलते हैं फिर अपने डायरेक्ट सूरत में ही। अभी मेरे को है ना पेट्रोल डलवाना है, फिर पेट्रोल पहले डाल देते हैं फिर निकलते हैं। હમણાં સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો બધી સ્કૂલની બસો જો એક સાથે આવી ગયેલી છે અને સ્કૂલના છોકરાઓ કેમેરો જોઈને હાઈલો હેલો બી કરતા છે। પાછળવાળી બસમાં છોકરાઓએ જોઈ લે તો કેમેરો તો હેલો હેલો કરતા છે। નાના છોકરાઓ તો યુટ્યુબ જ જોયા કરે એટલે। કેટલી બધી બસો છે અહીંયા આગળ। જે બી સ્કૂલવાળા બધા છોકરાઓ હમણાં છૂટી ગયેલા છે। બહુ જ બધી બસો છે અહીંયા આગળ। પહોંચી ગયા છે વરાછા અને આવશે હવે સ્ટેશન। તો સ્ટેશન પહેલાં આપણે છે ને માઇક લેવાનું છે। તો હમણાં સુધી છે ને અમારી પાસે માઇક તો હતા પણ વાયરવાળા માઇક હતા। તો હવે લેવાનું છે આપણે વાયરલેસ માઇક। તો આ પહેલું મારું વાયરલેસ માઇક છે। પહેલાં મેં લીધેલું 3000ની આસપાસ, એ 300 રૂપિયાની આસપાસ લોકલ, પણ એમાં છે ને બહુ જાડો અવાજ આવે છે તો મેં એને યુઝ કર્યું જ નથી। જેવું લાવ્યો છે એવું જ મૂકી રાખેલું છે। તો કોઈને જોઈતું હોય તો DM કરજો। તો હમણાં આપણે પહેલાં જશું માઇક લેવા માટે, પછી આપણે જવાનું છે કાસા રીવા રિસોર્ટ। હમણાં આપણે લોકેશન પર પહોંચી ગયા છે। નાયરુ બહુ ફેમસ માર્કેટ છે। અહીંયા આઈફોન ને બધું બહુ સસ્તા મળે। ડીલ જોઈએ હશે તમે। આપી દો ને અહીંયા પાછળ। હવે આ માર્કેટનું નામ કોને કોને ખબર છે કોમેન્ટ કરો, મારે નથી કહેવું। જલ્દી કોમેન્ટ કરો। आज हमारे YouTube के 3 साल हो चुके हैं और हमने अभी तक अच्छा माइक नहीं लिया था। पहले यूज़ करते थे वो वायर वाला माइक था। तो अभी हमारा टाइम आ चुका है नया माइक लेने का। वायर वाले माइक में एक दिक्कत थी, वो कभी कभी रिकॉर्ड करता ही नहीं था। तो हमको है ना फिर वॉइस ओवर करके या फिर पूरी क्लिप डिलीट करना पड़ता था। तो हमारा 1-1 घंटे का शूट बेकार जाता था। तो अभी ये प्रॉब्लम नहीं होगी। आप जैसे इंस्टाग्राम पे सपोर्ट करते हो वैसे ही अपने यूट्यूब पे भी सपोर्ट करना। सूरत में आओ ने तो ટ્રાફિકનું બહુ પ્રોબ્લેમ છે। હવે અહીંયા કેટલી સેકન્ડનું ખબર, 120 સેકન્ડનું ટાઈમર છે અહીંયા ગાડી। તો 120 સેકન્ડ ઊભું રહેવું પડે। અમારે 6 વાગે પહોંચવાનું હતું, 6 ને 11 અહીંયા જ થઈ ગયેલી છે ને હજુ અડધો કલાકનો રસ્તો બતાવે છે અને ટ્રાફિક અલગથી।
तो 7 वागी जाए पहुँचता पहुँचता। इतनी बारिश होती है तो अभी तक खाली है। पाछू हिंदी बोलाई गયું એટલું બધું વરસાદ પડતું છે તો બી અહીંયા પાણી નથી, આખું રિવર ખાલી છે। હવે આ બેન આ બાજુ સિગ્નલ આપીને ક્યાં જવાની ચાલુ રસ્તામાં? હવે આ લોકેશન ચેક કરો, અહીંયા તમને વધારે ટ્રાફિક જોવા નહીં મળે કેમ કે અહીંયા બહુ મોટો રસ્તો છે ને બિલ્ડિંગ ચેક કરો, ગોલ્ડન બિલ્ડિંગ છે। હવે આપણે 6 કિલોમીટર છે, 13 મિનિટમાં પહોંચી જાઉં। હવે એરો રસ્તો જોઈને આપણને કોસંબાની યાદ આવી જાય। કોસંબા આપણે આવવો હોય તો આવા જ રસ્તા છે ને એકદમ આજુબાજુ હરિયાળી, તો અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ છે। બસ હવે 2 કિલોમીટર છે એટલે આવી જશે આપણું હોટલ, અને ત્યાં જઈને આપણે મસ્ત આજે છે ને નાઇટ સ્ટે કરવાના છે, સિંગિંગ બિંગિંગનો પરફોર્મન્સ જોવાનું છે ને બધા ક્રિએટર લોકોને મળવાનું છે। હવે આપણે પહોંચી ગયા છે કાસારીવા હોટલ, તો એરિયા છે મોટું। હવે અહીંયા પાર્કિંગનું ક્યાં છે ને જવાનું ક્યાંથી છે એ જોવું પડે। તો આયરું આ છે કાસારીવા, આયરું છે ને ઉપર। ભાઈ આપણે પેલું હોટલની અંદર જવાનો રસ્તો કઈ બાજુથી છે? સીધું? ઓકે, हाँ। अच्छा અહીંયાથી, થેન્ક યુ। ચાલો આપણે આવી ગયા છે કાસારીવા, આયરો છે કાસારીવા હોટલ। અહીંયાથી છે રસ્તો। ચાલો આપણે હવે હોટલમાં જઈએ ને ચેન્જ કરી લઈએ। તો આપણી કી આવી ગયેલી છે ને હમણાં આપણે જવાનું છે 11મા ફ્લોર પર। 1103। ચાલો, ક્યાંથી છે લિફ્ટ? ઓકે, લો પકડો। હવે આપણે જવાના છે 11મા ફ્લોર પર। મિયા આટલું લાંબુ લિફ્ટ આપણા કોસંબામાં નથી। અહીંયા કેટલા બધા ફ્લોર છે જો, અહીંયા 13 ફ્લોર છે। તો કાસારીવા હોટલમાં આપણે ચાલો આજે સ્ટે કરવાના છે રાતે, ને આજે જે પ્રોગ્રામ છે તમે જોયા કરજો। ફિલહાલ અમે છે ને આજે વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરવાના છે, તો ત્યાં જઈને ફ્રેશ થઈને હા વળી તો લુક જોજો। આવી ગયો। હવે આપણે પહોંચી ગયા છે રૂમમાં, ને આ છે કાસારીવા રૂમનું। તો ચાલો તમને થોડુંક ટૂર આપી દઉં। તો 2 બેડ છે અહીંયા ને મસ્ત ફર્સ્ટ ક્લાસ ટીવી છે ને થોડું ચાય પાણીનું છે। તો પહેલાં ફ્રેશ થઈ ગયા પછી મળીએ ને અહીંયાનો વ્યૂ જો, 11મા ફ્લોરથી તમે વ્યૂ જો। અહીંયા સામે કોઈ લાગે છે ને આ શું કહેવાય એને, કારનું નહીં, પેલું કારનું છે, કાર મળે તે ટેમ્પાનું શોરૂમ છે અહીંયા ગાડી, કાર ને ટેમ્પા। અહીંયા બહુ જ બધા ટેમ્પા ને કાર મૂકેલી છે।
જો અહીંયાનું લોકેશન કેવું છે, અહીંયાથી મસ્ત દેખાય ને વ્યૂ. અહીંયાથી ડાયરેક્ટ સૂટા હોય ને અહીંયાથી એટલું સારું વ્યૂ જોવા મળે. ચાલો તો આપણે ફ્રેશ થઈ ગયા, મળીએ પછી. તો હવે આપણે પહોંચી ગયા છે હોટલમાં અને અમે રેડી થઈ ગયા છે મસ્ત. મેં એને મિયાવ કેવું છે? બહુ મસ્ત છે. ચાલો તો હજુ તો આખું બાકી છે પ્રોગ્રામ, તો બની રહેજો વિડીયોમાં, મજા આવશે આજનો વિડીયોમાં. અહીંયા થોડી લાઇટિંગ ઓછી છે, નીચે મજા આવશે. ચાલો આપણે હવે રેડી થઈ ગયા છે ને હવે પાછા આપણે 11મા ફ્લોરથી નીચે જશું. મશીન આવ્યું તો લિફ્ટ હાથે મશીન તો હોય જ ને. ચાલો ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલ્યા આપણે. અહીંયા આપણે જે પાંચ માળની આપણે રહી છે ગામમાં, એની કરતાં તો સારી છે. પેલા માટે એકદમ ઝટકો લાગે, આમાં જીવ અડ્ડર નહીં થતો. ચાલો આ છે પાર્કિંગ એરિયો ને અહીંયા છે ને એટલી લાંબી કાર છે બતાવું જો, પણ હમણાં છે ને ખરાબ થઈ ગયેલી છે. મસ્ત લાંબી કાર છે જો. તો અહીંયા છે મ્યુઝિકનું, તો આજે અહીંયા મ્યુઝિકનો પ્રોગ્રામ છે. હજુ પ્રોગ્રામ ચાલુ નહીં થયો પણ અમે પહોંચી ગયા છે અહીંયા. અહીંયા હું થયું હમણાં એક ચાલ અમારી હાથે છે ને આ એટલે એરિયા એટલે આ બાજુ એ જરા છે ને થોડું ઓછું છે એટલે વાયર ભૂલી છે. આ છે ને મારો કેબલ ભૂલી ગઈ એટલે મારું છે ને પાછું સંગીત છોડીને આપણે ઉપર જવું પડતું છે. આ તો કોના લીધે? કોના લીધે? આના લીધે. Hey, sorry,
હરિજ હરિ હરિ હરિજ. અહીંયા શું છે તો હમણાં નહીં, પછી આપણે જઈશું. ડીશ નાની છે ને એટલે એમાં હવે આટલું જ આવે. સર સર પર સદર અમર તર અન સર તર કરવર ધર બેલ કરે હરિ હર સુર અવર અચર અતિ મન હર ભર ભર અગ્નિર હર ખબર નીર ખત નર પ્રવર પ્રવર ગુણ નિરજર નિકટ મુકટ શિર સવર નમે ધન રાવ પર પર નર પદ સુંદર રંગ પર સુંદર શ્યામરમ મારું રંગ પર સુંદર શ્યામરમ મારું રંગ પર સુંદર શ્યામરમ મારું રંગ પર સુંદર મણિયારો શુરે કરો છો બાયુ મણિયારો મણિયારો શુરે કરો છો બાયુ મણિયારો નાને રૂપાન કે હોવે હોવે મારું અલ્યાજી હો મણિયારા કે હું તો તને મારું લ્યાજી હો મણિયારા. હમણાં 10 વાગી ગયા છે ને હવે અમે બહાર આવી ગયા છે. તો આજે કોઈ શૂટ કરવાનું તો નથી, પણ અમે જેટલું શૂટ થયું એટલું કર્યું. કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ મેં કરી દેના. કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ લખી દેજો. અને આવા ઇવેન્ટમાં મેં જયા કરીએ એ બી કોમેન્ટ કરજો, મજા આવે છે કે નહીં. જો હવે અહીંયા આગળ એટલું સારું બેસવાનું છે મસ્ત, પણ છે ને ત્યાં લાઇટ નથી એટલે અમે અહીંયા ગાડી બ્લોગ બનાવતા છે. તો ત્યાં બેસવાનું મસ્ત છે. જો અહીંયા ગાડી આ બે જગ્યા પર બેસવાનું છે, પણ એમાં છે ને અહીંયા આવેલા છે. ને અહીંયા પ્રોગ્રામ ચાલે છે સામે. Rasiyo, 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 rasiyo,
चलो तो हमको अभी निकलना है घर। तो ये वाला व्लॉग कैसा लगा वो बोल देना कमेंट में। मिलते हैं जल्दी नेक्स्ट व्लॉग में, तब तक के लिए बाय बाय। और गाइस चैनल पे नहीं होना तो सब्सक्राइब कर देना। चलो बाय बाय।